ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાત નાની છે પણ મજાની છે. વૃંદાની વાતોમાં આજનો મારો ટોપિક છે કે સફળતાને કોઈ ઉંમર નથી હોતી. એટલે કે સફળતા કોઈ ઉંમરની મોહતાજ નથી. મનમાં જો કોઈ ધ્યેય હશે, આગળ વધવાની તમન્ના હશે તો ચોક્કસથી તમને સફળતા મળશે જ. આનું એક ઉદાહરણ છે, એટલે કે પ્રસિદ્ધ અભિનેતા બોમન ઈરાનીએ પોતાની સફળતાની શરૂઆત 40 વર્ષે અભિનય કરી હતી. એ સિવાય ગુજ્જુબાને તો સૌ જાણે જ છે. તેમને રસોઈનો પેશન હતું, એટલે કે તેમાં આગળ વધવાની તમન્ના હતી, તેમના શોખ હતા. એ શોખ એને માસ્ટર શેફ જેવા પ્રસિદ્ધ શોની અંદર ભાગ લઈ અને તેઓ ઘર ઘર જાણીતા થઈ ગયા છે. આજે ગુજ્જુબા પોતાની એક કુકિંગ ચેનલ ચલાવે છે. એટલે સફળતાને કોઈ ઉંમર નથી હોતી. ઉંમર તો ફક્ત એક આંકડા છે. સફળ થવું હોય તો દૃઢ આત્મવિશ્વાસ જોઈએ, આગળ વધવાની તમન્ના જોઈએ. આમ કોઈકે સાચું જ કહ્યું છે કે ઉંમરને હરાવવી હોય તો શોખને જીવતા રાખો. શોખને તમે પ્રાયોરિટી આપશો તો કોઈ પણ ઉંમરે તમને સફળતા આપતા કોઈ નહીં રોકી શકે. આભાર. આવી જ રીતે મળતા રહીશું આપણે વૃંદાની વાતોમાં.